પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે એક નવો દિવસ આપણા જીવનમાં આપણને આપ્યો અને એ દિવસને આશીર્વાદિત કીધો. વિશેષ આ ઘડી આપણને મળી છે કે આપણે પિતા બાપના જીવંત વચનો તેનું વાંચન કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે પિતા બાપ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોની આ વચનો સાંભળવાને માટે અને સમજવાને માટે પણ સહાયતા મદદ કરે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આપણા આજના વચનોમાં જઈશું. આકાશવાસી મારા સૈન્યોના દેવ યહોવા, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. ગત દિવસો તમે અમને સાચા સંભાળ્યા છે, દોરા છેલ્લા વાપર્યા છે અને આજના દિવસે અમારા જીવનમાં એક નવો દિવસ આપ્યો અને અત્યારે સમય આપ્યો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ. તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. આ વચનો વાંચવાને માટે અને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ. અને શ્રોતાજનોને પણ આ વચનો સાંભળવાની માટે અને સમજવાની માટે સહાયતા મદદ કરજો પિતા. અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં માંગતા સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. પ્રથમ કાળ વૃત્તાંતનું પુસ્તક અને તેનો 17મો અધ્યાય. દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો. ત્યાર પછી નાથાન પ્રબોધકને કહ્યું, હું એરેજ કાશના મહેલમાં રહું છું, પણ યહોવાના કરારનો કોષ પડદામાં રહે છે. નાથાને તેને કહ્યું, તમારા અંતઃકરણમાં જે કંઈ હોય તે કરો, કેમ કે ઈશ્વર તમારી સાથે છે. તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી, તું જઈને મારા સેવક દાઉદને કહે, તારે મારે માટે રહેવાનું મંદિર બાંધવું નહીં, કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું મંદિરમાં રહ્યો નથી, પણ એક તંબુથી બીજા તંબુમાં તથા એક મંડપથી બીજા મંડપમાં ફરતો રહ્યો છું. જે બધી જગાઓમાં હું સર્વ ઇઝરાયેલી લોકોની સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયેલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી એવું પૂછ્યું કે મારે માટે તમે એરેજ કાશનું મંદિર ક્યાંક બાંધ્યું નહીં? માટે હવે તું મારા સેવક દાઉદને કહે, સૈન્યના યહોવા એમ કહે છે કે મેં તને મારા ઇઝરાયેલ લોકો પર અધિકારી થવાને રબારી વાડમાંથી તું ગેટાની પાછળ રખડતો હતો ત્યાંથી બોલાવી લીધો. તું જ્યાં કંઈ ગયો ત્યાં હું તારી સાથે રહ્યો છું. તારી આગળથી તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે અને પૃથ્વી પર જે મહાન પુરુષો થયા છે તેઓના જેવી હું તારી કીર્તિ વધારીશ. હું મારા ઇઝરાયેલ લોકોને માટે જગા ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે તેઓ પોતાના સ્થળમાં રહે અને ફરીથી તેમને કદી કોઈ ખસેડે નહીં. પહેલાંની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયેલ લોકોનું ઉપરીપણું કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે, તેમ હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહીં. અને હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે યહોવા તારો કુટુંબ કાયમ રાખશે. તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃની પાસે જવું પડશે. ત્યારે હું તારા પછી તારા સંતાનને તારી જગાએ સ્થાપિત કરીશ.
તારા પુત્રોમાંથી જે રાજા થશે તેનું રાજ હું કાયમ રાખીશ. તે મારે માટે મંદિર બાંધશે ને હું સદાકાળ તેનું રાજ્યાસન કાયમ રાખીશ. હું તેનો પિતા થઈશ ને તે મારો પુત્ર થશે. જે તારી અગાઉ હતો તેના ઉપરથી જેમ મેં મારી કૃપા પાછી ખેંચી લીધી તેમ તેના ઉપરથી હું તે ખેંચી લઈશ નહીં. પણ હું તેને મારા મંદિરમાં તથા મારા રાજ્યમાં સદાકાળ કાયમ રાખીશ. તેનું રાજ્યાસન સદાકાળ ટકી રહેશે. આ સર્વ વચનો પ્રમાણે તથા આ સર્વ દર્શન પ્રમાણે નાથાને દાઉદને કહ્યું. પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમક્ષ બેઠો. તેણે કહ્યું, હે યહોવા ઈશ્વર, હું કોણ ને મારું કુટુંબ કોણ કે તમે મને આટલે સુધી લાવ્યા છો? હે ઈશ્વર, એ પણ તમારી દ્રષ્ટિમાં જૂથ જેવું લાગ્યું. હવે તમારા સેવકના કુટુંબ સંબંધી લાંબા કાળ વિશે તમે મને વચન આપ્યું છે. હે યહોવા ઈશ્વર, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે. તમારા સેવકને આપેલા માન વિશે તે તમને બીજું વધારે શું કહી શકે? કેમ કે તમે તેને માટે આશીર્વાદિત, કેમ કે તમે તેને ઓળખો છો. હે યહોવા, આ તમારા સેવકની ખાતર ને તમારા અંતઃકરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યા છે. હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી ને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તમારા ઇઝરાયલ લોકના જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે જેઓને પોતાની પ્રજા કરવા માટે ખંડી લેવાને તેઓનો દેવ ગયો હોય? અને તમારા લોક જેઓને તમે મિસરમાંથી ખંડી લાવ્યા તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢીને તથા મહાન ને ભયંકર કૃત્યો કરીને તે પોતાના નામનો મહિમા વધારે. તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે અને તમે યહોવા તેઓના ઈશ્વર થયા છો. હે યહોવા, જે વચન તમે તમારા સેવક સંબંધી તથા તેના કુટુંબી સંબંધી બોલ્યા છો તે સર્વકાળને માટે કાયમ કરો ને તમે જે બોલ્યા છો તે પૂરું કરો. તમારું નામ સર્વકાળ કાયમ રહો ને મોટું મનાવો, જેથી લોકો કહે કે સૈન્યોના ઈશ્વર યહોવા ઇઝરાયલના ઈશ્વર છે. હા, ઇઝરાયલના હકમાં તે ઈશ્વર છે. તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ કાયમ થયું છે. કેમ કે હે મારા ઈશ્વર, તમે તમારા સેવકને સ્પષ્ટ કહ્યું છે કે તમે તેનું કુટુંબ કાયમ રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી. હે યહોવા, તમે ઈશ્વર છો ને તમે તમારા સેવકને શુભ વચન આપ્યું છે. તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ કાયમ રહે તે માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવા, તમે તેને આશીર્વાદ આપ્યો ને તે સદાને માટે આશીર્વાદિત થયો છે. પ્રભુ, આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને આ વચનો ઘણા લોકો સુધી પહોંચે એવી કૃપા પણ થવા દો. પ્રાર્થના કરી. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે સવારથી ત્યાં સુધી સાચવ્યા સંભાળ્યા પ્રભુ. તમારામાં દોરો છો, ચલાવો છો અને અત્યારે જે તમે અમને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા બાપ,
વચન વાંચવા માટે તમે અમારી સહાયને મદદ કરી એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે આ વચનો દ્વારા પ્રભુ જે શ્રોતાજનો સાંભળે છે દરેકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો અને એ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને કોકાતમાં તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરીને તમારી કૃપા આપજો. માદાઓને સાજા કરજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. જે લોકોને જે જરૂરિયાત હોય પ્રભુ એ સર્વ જરૂરિયાત તમે તમારા નામથી પૂર્ણ કરજો બાપ. દરેકના ઘરમાં પ્રભુ કંઈ નાની મોટી ચિંતાઓ, મુશ્કેલી, પ્રશ્નો હશે પ્રભુ, સર્વની ચિંતાઓ, મુશ્કેલી તમે દૂર કરજો પ્રભુ, દરેકને સારું કરજો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘરની પણ તમે રૂજો પ્રભુ. ઇન્ડિયામાં પુષ્કળ ગરમી છે પ્રભુ, ત્યારે બાપ અમે તમને વિનંતીને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે ત્યાં પ્રભુ ઠંડક રહે એવું તમે થવા દેજો. કે તમે કોપ કરી ધીમે એને દયા કરવાની એવા ઉતાવળા પ્રભુ છો. ત્યારે બાપ તમે તમારા બાળકો પર અને પશુ પંખી પ્રાણીઓ પર દયા વરસાવો એવી તો પછી અમે ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. પિતા અમારા અમેરિકા દેશને પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. અમે અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાય છીએ. જે કંઈ માગ્યું પ્રભુ તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન.